નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો ધોરણ 12 ની અંદર આજે ભૂગોળનું પેપર હતું, આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરીશું। વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। અને મોસ્ટ ઓફ બધા પ્રશ્નો છે આપણા આઈએમપી માંથી આવેલા છે। વિભાગ સી, ડી અને ઈ તો તમે ચેક કરો, બેઠે બેઠા ક્રમ પણ ચેન્જ નથી થયો, એના એ જ પ્રશ્નો છે આપણા આઈએમપી માંથી પૂછાઈ ગયા છે સીધા સીધા। ઓકે, અત્યારે મિત્રો આપણે વિભાગ એ તરફ સોલ્યુશન જોઈએ તો પહેલો જ ક્વેશ્ચન છે કે માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને ખાલી જગ્યા છે, તો એની અંદર આવશે ડી માનવ। એના પછી બીજો પ્રશ્ન, યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારની અંદર કયો નવો દેશ વસાવ્યો હતો, તો એની અંદર જવાબમાં આવશે મિત્રો ઇઝરાયલ। ત્રીજો પ્રશ્ન, માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીની અંદર થઈ, તો ત્રીજાની અંદર મિત્રો જવાબમાં બી આવશે 20મી સદી। ત્યાર પછી આપણે આગળ વધીએ તો ચોથો પ્રશ્ન આવે છે, ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે, તો ચોથાની અંદર મિત્રો જવાબમાં બી આવશે પંચમ પ્રવૃત્તિ। પાંચમો પ્રશ્ન, વિશ્વમાં કયા દેશમાં સૌથી ગીચ રેલમાર્ગો આવેલા છે, તો પાંચમાની અંદર મિત્રો જવાબમાં સી આવશે બેલ્જિયમ। છઠ્ઠો પ્રશ્ન, ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ છે એ ક્યારે પ્રક્ષેપિત કર્યો, તો છઠ્ઠાની અંદર મિત્રો જવાબમાં બી આવશે 1975। સાતમો પ્રશ્ન આવે છે, સાર્કનું વડું મથક ક્યાં આવેલું છે, મોસ્ટ ઓફ બધા આપણા આઈએમપી માંથી આવેલા છે કાઠમંડુ। લંડન બંદર કઈ નદી પર આવેલું છે, તો આઠમાની અંદર મિત્રો જવાબમાં બી આવશે ટેમ્સ। નવમો પ્રશ્ન, ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ, તો નવમાની અંદર મિત્રો જવાબમાં સી આવશે રેશમ માર્ગ। એના પછી 10મો પ્રશ્ન, સલાયા કેવા પ્રકારના બંદરોનું ઉદાહરણ છે, તો 10માની અંદર મિત્રો જવાબમાં આવશે ફેરબદલી માટેનું બંદર। ત્યાર પછી મિત્રો ઘણા બધા આ પ્રશ્નની અંદર ભૂલ કરીને આવ્યા હશે, પ્રશ્ન પહેલા વાંચો કે પ્રશ્ન આપેલો છે નીચેનામાંથી કયું સંરક્ષણ કેન્દ્ર નથી એવું પૂછેલું છે, તો એની અંદર મિત્રો જવાબમાં આવશે ખડકવાસલા। ત્યાર પછી નીચે આપેલી વિગતોમાંથી કુદરતી તત્વ કયું છે, તો 12માની અંદર જવાબમાં આવશે પાવાગઢ ડુંગર। ત્યાર પછી બહુલક માટે કઈ સંજ્ઞા દર્શાવાય છે, તો 13માની અંદર મિત્રો જવાબમાં એ આવશે ઝેડ। ત્યાર પછી 14 નંબરનો એમસીક્યુ છે, દ્વિતીયક માહિતી એટલે શું, તો 14ની અંદર જવાબમાં આવશે સી પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતી। ત્યાર પછી 15 નંબરનો ક્વેશ્ચન છે, નાટમો સંસ્થા ક્યાં આવેલી છે, તો નાટમો સંસ્થા છે મિત્રો એ કોલકાતાની અંદર આવેલી છે। ત્યાર પછી એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે, તો એની અંદર આવશે રેખા આલેખ। ત્યારબાદ જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે, તો USA, સોરી બી આવશે એમાં જવાબમાં USA। ત્યાર પછી આગળ વધીએ તો 18 નંબરનો એમસીક્યુ તમારી સામે છે, આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની જે પ્રણાલી છે એ કઈ છે, તો એની અંદર મિત્રો જવાબમાં આવશે GIS। ત્યારબાદ 19 નંબરનો પ્રશ્ન, ભીંત નકશા મુદ્રિત કરવા ઉપયોગી હાર્ડવેર કયું છે, હાર્ડવેર શું છે, તો 19ની અંદર મિત્રો જવાબમાં આવશે પ્લોટર। અને છેલ્લો એમસીક્યુ છે, નીચેનામાંથી કયું સોફ્ટવેર નિઃશુલ્ક છે, તો એની અંદર મિત્રો જવાબમાં આવશે એ જે તમને પેજ નંબર 109 ઉપર આપેલું છે, તમે ચેક કરી શકો છો। ઓકે, એના પછી મિત્રો હવે વિભાગ બી તરફ આપણે આગળ વધીએ તો એક વાક્યના પ્રશ્નો છે અને મોસ્ટ ઓફ બધા પ્રશ્નો આપણે જે લાઈવ સેશન રાખેલા હતા કાલે એમાંથી આવેલા છે, જેની અંદર પહેલો જ ક્વેશ્ચન છે કે કયા સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે, તો એની અંદર મિત્રો જવાબમાં આવશે 15મી સદીના ઉત્તરાર્ધથી લઈ અને 18મી સદીના જે સમયગાળો છે એને સંશોધન યુગ તરીકે ઓળખવામાં આવે છે। બીજો પ્રશ્ન, ખનિજની વ્યાખ્યા આપો, તો ખનિજની વ્યાખ્યા કંઈક આવી છે કે નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મો ધરાવતા ઘન પ્રવાહી કે વાયુમય પદાર્થ છે એને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, સિલિકોન વેલી એટલે શું, તો
ઘણા બધા ઉદ્યોગને સંકુલ જે હોય એને સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિશ્વની અંદર સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે? તો એની અંદર મિત્રો આવશે કોમેકોન. આઈએમપીમાંથી છે બધાય. ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં કોનો ફાળો છે? તો 25ની અંદર મિત્રો જવાબમાં આવશે સામ પિત્રોડા. ત્યાર પછી 26 નંબરનો પ્રશ્ન છે, વિનિમય વ્યવસ્થા એટલે શું? તો વસ્તુ બદલી અને અન્ય વસ્તુ આપવાની જે પદ્ધતિ છે એને વિનિમય વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આપણે ઘઉં આપી અને કોઈક પાસેથી ચોખા લઈએ તો એક પ્રકારની આ વિનિમય વ્યવસ્થા થઈ. ઓકે, જેને સાટા પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગ્રિફિથ ટેલરે વસાહતની કઈ વ્યાખ્યા આપી છે? 27 નંબરનો પ્રશ્ન. તો 27 નંબરનો જે પ્રશ્ન છે એ તમારે કોમેન્ટ બોક્સની અંદર મને જણાવવાનું છે કે ગ્રિફિથ ટેલરે છે એ વસાહતની કઈ વ્યાખ્યા આપેલી છે. એના પછી 28 નંબરનો પ્રશ્ન છે કે આલેખ કોને કહેવાય? તો આંકડાકીય માહિતીને ચિત્રાત્મક રીતે રજૂ કરવાની જે પ્રક્રિયા છે એને આલેખ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી મિત્રો મધ્યકનું સૂત્ર છે સિગ્મા એક્સઆઈ ના છેદમાં એન, આવું એનું સૂત્ર છે. અહીંયા લખી દઉં છું. આવી રીતનું કંઈક સૂત્ર છે અને જીઆઈએસનું પૂરું નામ જણાવવાનું છે. તો જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, આ જીઆઈએસનું પૂરું નામ થશે. મોસ્ટ ઓફ વિભાગ એ અને બીમાંથી પણ આઈએમપીમાંથી આવેલા છે પ્રશ્ન. અને વિભાગ સીની અંદર હું તમને કહી દઉં કે કયા પ્રશ્ન ખાલી આઈએમપીમાંથી નથી આવ્યા. માત્ર ને માત્ર 2 જ એવા પ્રશ્ન છે કે જે આપણા આઈએમપીમાં નહોતા અને પૂછાઈ ગયા છે. બાકી બધા પ્રશ્નો આપણા આઈએમપીમાંથી છે. પીડીએફ ફાઇલ છે તમને ટેલિગ્રામની અંદર મેં નાખેલી છે, ચેક કરી લો ખાલી. વિભાગ સી, ડી અને ઈ ક્રમે ચેન્જ નથી થયો, બેઠે બેઠા પ્રશ્ન તમને પૂછાઈ ગયા છે. ભારતમાં ભાષાકીય માળખાનો ખ્યાલ, દ્વિતીય પ્રવૃત્તિના લક્ષણો, ખનન અને એના પ્રકાર, પંચમ પ્રવૃત્તિ, સંચાર એટલે શું, એના સાધનો. ત્યાર પછી જે આ ઈમેલ વાળો પ્રશ્ન છે એ આપણે આઈએમપીમાંથી નથી. ઈમેલ વાળો જે પ્રશ્ન છે આપણે આઈએમપી નહોતો આપ્યો, છતાં પણ પૂછાઈ ગયો છે. એના પછી બંદરોના પ્રકાર આઈએમપી હતો. શહેરી વસાહતના માપદંડ આઈએમપીમાંથી છે. અને છૂટી છવાઈ માનવ વસાહત એટલે શું? અહીંયા છે છૂટી છવાઈ માનવ વસાહત એટલે શું, એના લક્ષણો જણાવો. આવો આપણે આઈએમપી આપેલો હતો, પણ અહીંયા માત્ર ને માત્ર કોને કહેવાય છૂટી છવાઈ માનવ વસાહત એ પૂછેલું છે. ત્યાર પછી સંસાધનોનું વર્ગીકરણ આઈએમપીમાંથી છે. સારણીકરણ છે એ આપણા આઈએમપીમાંથી નથી અને આ પણ આપણા આઈએમપીમાંથી છે કે ટપકું પદ્ધતિમાં ટપકા મુક્તિ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. માત્ર ને માત્ર 2 જ એવા પ્રશ્ન છે કે જે આપણા આઈએમપીમાંથી નથી આવ્યા. બાકી બધું આખું પેપર છે આપણા આઈએમપીમાંથી આવેલું છે, તમે ચેક કરી શકો છો. પીડીએફ ફાઇલ તો ઓલરેડી મેં ગૂગલ ડ્રાઈવની અંદર પણ અપલોડ કરેલી છે અને ટેલિગ્રામની અંદર પણ શેર કરેલી જ છે. ત્યાર પછી વિભાગ ડી જોઈએ. આખો વિભાગ છે એ આપણા આઈએમપીમાંથી છે. માનવ ભૂગોળના 3 કાર્યો સ્પષ્ટ કરો. ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિ જણાવો આઈએમપી. ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવી ગૃહ ઉદ્યોગ વિશે સમજ આપો. એના પછી ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવો. ત્યાર પછી સુએઝ નહેર વિશે ટૂંક નોંધ લખો આઈએમપી છે. પરિવહન સંબંધી સમસ્યાના ઉકેલ જણાવો આઈએમપીમાંથી. ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા આઈએમપીમાંથી. ધ્વનિ પ્રદૂષણની અસરો જણાવો. ગંદા પાણીના નિકાલની સમસ્યા જણાવો. અને એના પછી મેં કીધું હતું કે મધ્યગમ, મધ્યસ્થ અથવા બહુલક આ 3માંથી કોઈ એક દાખલો હશે. નિશ્ચિત સંખ્યા મેં નથી આપી, પણ જે કીધું હતું એમાંથી બેઠે બેઠું આવેલું છે. એના પછી આંકડાકીય માહિતીને આધારે એક વર્તુળ આલેખની રચના આપણે કરવાની છે. અહીંયા આપેલી છે માહિતી, એના આધારે. ત્યાર પછી વિતરણની દ્રષ્ટિએ સંચાલનના પ્રકાર અને પ્રવાહ આલેખની લાક્ષણિકતા જણાવો. વિભાગ ડી બેઠે બેઠો આપણા આઈએમપીમાંથી આવેલો છે. અને હવે વિભાગ ઈ તરફ આપણે થોડીક નજર કરીએ તો એ પણ આખો વિભાગ ઈ બેઠે બેઠો આપણા આઈએમપીમાંથી 30 માર્ક્સનો પૂછાઈ ગયો છે. માનવ વિકાસ એટલે શું, તેના માપન વિશે સમજૂતી આપો. પહેલા પ્રકરણનો ત્રીજો આઈએમપી ક્વેશ્ચન છે. માત્ર ને માત્ર 3 ક્વેશ્ચન આપણે આપેલા હતા. પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે જણાવો આઈએમપી. વિશ્વના મહત્વના રેલ માર્ગો વિશે સવિસ્તર નોંધ લખો. આ પણ આપણે આઈએમપી આપેલો. શહેરીકરણની સમસ્યાઓની વિસ્તૃત ચર્ચા કરો. આ પણ આપણે આઈએમપી આપેલો છે. જળ પ્રદૂષણ સમજાવી એને નિવારણના ઉપાયો
સમજાવો અથવા તો સૂચવો, આ પણ આપણે આઈએમપી આપેલું છે. અને ભૂમિ સંસાધન સાથે જોડાયેલી જે સમસ્યાઓ છે અને વિસ્તારથી સમજાવો, આ પણ આપણે આઈએમપી ક્વેશ્ચનની અંદર સમાવેશ કરી લીધેલો હતો. ત્યાર પછી ગરીબીનો અર્થ સમજાવી એને દૂર કરવાના ઉપાયો સમજાવો, આ પણ આપણે આઈએમપી આપેલો હતો. અને એના પછી નકશો છે, નકશા માટે આપણે કાલે 5 નકશા તમને આપેલા હતા, બધાય આમાંથી તમને પૂછવામાં આવેલા છે, ચેક કરી લેજો, PDF ફાઇલ તમને નાખેલી છે. ઓકે, તો આશા રાખીશ મિત્રો કે તમને આખું ભૂગોળનું જે પેપર છે હાવ હેલું લાગ્યું હશે અને તમારે કેટલા માર્ક્સ ભૂગોળ વિષયની અંદર આવી શકે એમ છે એ અમને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો, જેથી ખ્યાલ અમને આવી શકે કે વિદ્યાર્થીઓને ભૂગોળનું પેપર કેવું ગયું છે. ઓકે, તો આશા રાખીશ કે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.